મંત્રી શોભા કરંદલાજેએ બંગલુરુના થાણીસંદ્રા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી કાર્યકરો દ્વારા આયોજિત તિરંગા યાત્રાનું નેતૃત્વ કર્યું। આ યાત્રા ભારતીય સશસ્ત્ર દળોની સાથે એકતા દર્શાવવા અને તેમને સન્માન આપવા માટે યોજાઈ હતી। શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે અમે બધા દેશભક્તો તિરંગા યાત્રા દ્વારા સેનાના સાથમાં ઊભા છીએ અને દેશની સુરક્ષા માટે સરકારને આશીર્વાદ આપી રહ્યા છીએ। યાત્રા દરમિયાન ભાજપના કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને સશસ્ત્ર દળોની સમર્થનમાં નારા લગાવ્યા। આ કાર્યક્રમનો હેતુ દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો અને સેનાના બલિદાનને માન આપવાનો હતો। શોભા કરંદલાજેએ નાગરિકોને રાષ્ટ્રીય એકતા માટે એકત્ર થવાની અપીલ કરી અને સરકારના આંતરિક અને બાહ્ય સુરક્ષા પ્રયાસોને સમર્થન આપવા જણાવ્યું। આ તિરંગા યાત્રા દેશભરમાં ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને માન આપવાના ઉદ્દેશથી આયોજિત વિવિધ કાર્યક્રમોનો ભાગ છે। આ પ્રકારની યાત્રાઓ દ્વારા લોકોમાં રાષ્ટ્રીય ગૌરવ અને એકતા વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ યાત્રામાં વિવિધ સમાજના લોકો, વિદ્યાર્થીઓ, પૂર્વ સૈનિકો અને અન્ય નાગરિકોએ ભાગ લીધો, જે દેશની સુરક્ષા માટે સેનાના યોગદાનને માન આપવાનું પ્રતીક છે। આ કાર્યક્રમ દ્વારા દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો।